નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સોનગઢમાં કરોડોના કામ છતાં જનતા વંચિત. સ્ટેશન રોડથી સંકટમોચન મંદિર સુધીના ખાડાઓ નગરપાલિકાની બેદરકારી બતાવે છે. સોનગઢ શહેરમાં કરોડો રૂપિયાના વિકાસના કાર્યો મંજૂર થવા છતાં સોનગઢ નગરની જનતા આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. રેલવે સ્ટેશન રોડથી અગ્રેસન ભવન અને આગળ શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર સુધીના માર્ગમાં ઊંડા અને જોખમજનક ખાડાઓ પડી ગયા છે, જેના કારણે જનજીવન મુશ્કેલ બની ગયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સિનિયર સિટીઝન, બાળકો, મહિલાઓ અને ખાસ કરીને તબિયતથી નબળા લોકો ગંભીર મુશ્કેલી અનુભવી રહ્યા છે. નજીક જ દવાખાનું હોવાને કારણે 24 કલાક અવર જવર રહે છે, પરંતુ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે કે એમ્બ્યુલન્સ અને દર્દીઓ બંને માટે જોખમ વધી જાય છે. રસ્તા પર પાણી ભરાઈ રહે છે, ધૂળમાટી ઉડે છે અને વાહનો ખાડામાં ધસી જવાના બનાવો બનતા રહ્યા છે. અનેક વખત રજૂઆતો છતાં નગરપાલિકાએ આજ દિન સુધી કોઈ યોગ્ય પગલાં લીધા નથી. રાત્રે વોકિંગ માટે નીકળતા નાગરિકો પણ અસુરક્ષિતતા અનુભવે છે. લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શહેરમાં કરોડોના ખર્ચે લાઇટિંગ, બ્યુટિફિકેશન અને શોભા વધારવાના કામો થઈ રહ્યા છે, તો આવા મહત્વના માર્ગની અવગણના કેમ? શું નગરપાલિકા મુદ્દે ધ્યાન આપશે કે ફરી આંખ બંધ કરી બેસી રહેશે? સ્થાનિકોએ તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરવાની માંગ ઉઠાવી છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.